બોટાદના ગઢડા શહેરમાં જળજીલની એકાદશી મહોત્સવ અંતર્ગત શહેરના બોટાદ રોડ પર ભવ્ય લોકમેળો યોજાયો હતો। લોકમેળામાં અલગ અલગ ચકડોળ તેમજ અલગ અલગ ખાણીપીણી સ્ટોલ બનાવાયા છે। ત્યારે લોકમેળામાં હૈયે હૈયું દળાય તેવી રીતે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને લોકમેળાની મોજ માણી હતી। જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ગઢપુર મિત્ર મંડળ દ્વારા લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મેળામાં ટોરાટોરા, ચકડી, હુડકો ચકડોળ, બ્રેક ડાન્સ ચકડોળ તેમજ નાના બાળકો માટે અલગ અલગ રાઇડ્સ મૂકવામાં આવેલ। મેળાના સ્થળથી 2 કિલોમીટર સુધી જ્યાં જોવો ત્યાં લોકો જોવા મળી રહ્યા હતા અને લોકો મેળાની મોજ માણી રહ્યા હતા। મારું નામ વિરાજભાઈ પ્રવીણભાઈ હુંબલ છે। બસ આ ગઢડામાં છેલ્લા 221 વર્ષથી જલઝીણી 11રસનો મેળો આ ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિર દ્વારા ઉજવવામાં આવે છે અને આ બધું આયોજન પ્રમાણે ચકડોળ ઝાઝા પુષ્કળ પ્રમાણમાં અમારે અહીંયા આવે છે, જેવા કે ટોરા કે ચકડી કે એવા બધા ચકડોળો આવે છે અને આજુબાજુમાંથી વ્યક્તિઓ બધા આ મેળાની મોજ માણવા માટે બધી જગ્યાએથી એકત્રિત અહીંયા થાય છે। લોકમેળો તો દર વર્ષે સારો જ હોય છે, પણ આ વખતે તે એથી નહીં વધારે સારો છે અને બધા માણસોમાં જોશ અને ઉલ્લાસ જોવા મળે છે આપણને। પબ્લિક દર વર્ષ કરતાં તો અંદાજે ઘણું બધું ઝાઝું છે અને બધા મેળાની મોજ સારી રીતે કરે છે।